જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, તથાગત એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આપણે પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે જે ઓનલાઈન બેચની શરૂઆત કરી હતી, જેના અંદર આપણે બેઝિક ગણિત ભણાવતા હતા, એના અંદર આપણે લાસ્ટ લેક્ચરના અંદર છેલ્લા બે વિડીયોના અંદર લસા અને ગુસાની વાત કરી હતી। હવે છેલ્લા બે લેક્ચરના અંદર લસા અને ગુસાના બેઝિક માહિતી મેં તમને આપી દીધી કે લસા ગુસા કોને કહેવાય અને કઈ રીતે આપણે શોધી શકીએ। આજે આપણે એના થોડા દાખલા ગણીશું એટલે આપણને વધારે ખ્યાલ આવે કે આપણે કઈ રીતે દાખલા ગણી શકીએ। બરાબર, પહેલો દાખલો 25, 35 અને 40 આ સંખ્યાઓને સૌથી મોટી સંખ્યા n દ્વારા સંપૂર્ણપણે વિભાજિત કરવામાં આવે છે તો n નું મૂલ્ય શોધો। હજુ આની વાત કરું તો હમણે રિસેન્ટલી એક એક્ઝામ લેવરાણી હતી, એના અંદર આ ક્વેશ્ચન હતો મારા ખ્યાલથી લગભગ કાં તો પ્લાનિંગ અસિસ્ટન્ટની એક્ઝામ હતી અથવા તો સર્વેયરની એક્ઝામ હતી, તેમાંથી કોઈ એક્ઝામના અંદર આ ક્વેશ્ચન પૂછાયેલો હતો। બરાબર, એટલે ચેક કરી લેજો, હમણાં રિસેન્ટલી જે એક્ઝામ ગઈ એના અંદર જ હતો। 25, 35 અને 40 આ સંખ્યાઓને સૌથી મોટી સંખ્યા n દ્વારા સંપૂર્ણપણે વિભાજિત કરવામાં આવે તો n નું મૂલ્ય શોધો। હવે તમને એવું કીધું કે આ જે ચાર ઓપ્શન આપ્યા છે, આ ચાર ઓપ્શનમાંથી કઈ એવી સંખ્યા છે કે જેના અંદર જો હું 25 નો એ સંખ્યા વડે ભાગાકાર કરું, 35 નો એ સંખ્યા વડે ભાગાકાર કરું અને 40 નો એ સંખ્યા વડે ભાગાકાર કરું તો મને જવાબ હંમેશા શું મળે? 0 મળે। બરાબર, તો 25, 35 અને 40 તો આપણે સિમ્પલી આ પ્રકારના દાખલાના અંદર આપણે સિમ્પલી આપેલી સંખ્યાઓનો ગુસા શોધવાનો થશે। શું શોધવાનું થશે? ગુસા શોધવાનો થશે। તો 25, 35 અને 40 એનો આપણે શું શોધી લઈએ? ગુસા। તો 25, 35 અને 40 માંથી કોમન શું નીકળે? 5, તો કૌંસના બહાર 5 નીકાળીએ તો અંદર શું વધશે? 5, 7 અને 8। હવે 5, 7 અને 8 એમાંથી હવે કોઈ જ સંખ્યા કોમન નીકળતી નથી, એનો મતલબ એવો થયો કે કૌંસની બહાર મને જે સંખ્યા મળે છે એ મારા માટે શું થશે? ગુસા થશે। તો અહીંયા ગુસા મને કેટલો મળશે? 5। તો ઓપ્શન નંબર સી એ આપણા માટે શું થશે? રાઈટ આન્સર થશે। બરાબર, તો આ રીતે આપણે દાખલો ગણવાનો થશે। નેક્સ્ટ દાખલાની વાત કરીએ। બે સંખ્યાઓનો ગુસા અને લસા અનુક્રમે 12 અને 360 છે। જો એક સંખ્યા 60 હોય તો બીજી સંખ્યા શોધો। તો અહીંયા યાદ કરો કે મેં તમને લાસ્ટ લેક્ચરના અંદર છેલ્લી 10 મિનિટના અંદર તમને એક સૂત્ર આપ્યું હતું કે તમને જો બે સંખ્યાઓ આપેલી હોય અને એ સંખ્યાઓનો લસા આપ્યો હોય તો એ સંખ્યા પરથી તમે શું શોધી શકો? ગુસા શોધી શકો। અથવા તો તમને કોઈ બે સંખ્યાઓનો લસા અને ગુસા આપેલો હોય અને કોઈ એક સંખ્યા આપી હોય તો એના પરથી તમે શું શોધી શકો? બીજી સંખ્યા શોધી શકો। તો આ એના માટેનું શું હતું? સૂત્ર હતું। હવે બે સંખ્યાઓનો ગુસા કેટલો આપેલો છે? ગુસા અને લસા અનુક્રમે 12 અને 360। તો ભાઈ તમને ગુસા કેટલો આપ્યો છે? 360। લસા કેટલો આપ્યો છે? 12। જો એક સંખ્યા 60 હોય, એક સંખ્યા મને કેટલી આપેલી છે? 60, તો બીજી સંખ્યા મારે શું કરવાની છે? શોધવાની। આ રીતે સૂત્રના અંદર આપણે દરેક વેલ્યુ મૂકી દઈએ। હવે દરેક વેલ્યુ મૂકી તો સંખ્યા બેના જોડે જે 60 ગુણાકારમાં હોય એ બરાબરની પેલી બાજુ જાય તો શું થઈ જાય? ભાગાકાર। તો 12 ગુણ્યા 360 ભાગ્યા 60, મીંડું મીંડું કેન્સલ, છાયો છાયો 36 અને 12 6 72। તો બીજી સંખ્યા તમારી કઈ આવશે? 72। ઓપ્શન નંબર બી એ તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે। આ બી તમારો એકાદી એક્ઝામનો ક્વેશ્ચન છે, લગભગ પ્લાનિંગ અસિસ્ટન્ટની હમણાં જે રિસેન્ટલી એક્ઝામ લેવરાઈ એનો લગભગ આ ક્વેશ્ચન છે। છેલ્લી લગભગ ડિસેમ્બરના અંદર જે 3-4 એક્ઝામો લેવરાઈ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા, એમાંથી એકાદાના અંદર તમને આ ક્વેશ્ચન જોવા મળી જશે। બરાબર, તો આ દાખલો આ રીતે ગણવાનો થશે। એના માટે સૂત્ર યાદ રાખવાનું, એક બીજી વસ્તુ યાદ રાખજો કે આ સૂત્ર ફક્ત અને ફક્ત બે સંખ્યાઓ માટે જ ઉપયોગ થશે। કેટલી સંખ્યાઓ માટે? બે સંખ્યાઓ। જ્યારે તમને અહીંયા શું કીધું હોય? બે સંખ્યાઓ કીધી હોય ત્યારે, તો એ વસ્તુનું ધ્યાન રાખજો। નેક્સ્ટ દાખલાની વાત કરીએ। જો ત્રણ સંખ્યાઓ 4:7:6 ના ગુણોત્તરમાં હોય અને તેમનો લસા 1008 હોય તો તેમનો ગુસા શોધો। આ દાખલો બી હમણાં જે રિસેન્ટલી એક્ઝામ લેવરાણી એ એક્ઝામના અંદર હતો। હવે આના માટે મેં તમને એક બીજું સૂત્ર લખાયું હતું, ગુસા ગુણ્યા ગુણોત્તરનો ગુણાકાર બરાબર લસા।
આ પ્રકારનું એક સૂત્ર મેં તમને લખાવ્યું હતું. હવે આના અંદર તમને લસા આપી દીધો છે, તો લસા તમને કેટલો આપ્યો? 1008. તમારે ગુસા શોધવાનો છે, એટલે ગુસા શું આવશે? m નો m. અને અહીંયા તમને ગુણોત્તરનો ગુણાકાર કરવાનું કીધું, એનો મતલબ શું થશે કે તમારા જે ગુણોત્તર રહ્યા 4 ગુણ્યા 7 ગુણ્યા 6, આનો તમારે શું કરી દેવાનો? ગુણાકાર. આટલી વસ્તુ કરી. હવે ગુસા શોધવા માટે ગુસા બરાબર 1008 ભાગ્યા 4 ગુણ્યા 7 ગુણ્યા 6. હવે જુઓ 6 ની ચાવી લાગશે, પહેલા 6 વડે ભાગ ચલાવીએ. 6 એકા 6 વધ્યા 4 ઉપરથી આયા 0, છાયો છાયો 36 વધ્યા 4 ઉપરથી આયા 8, 8 6 48, બરાબર 168. હવે 168 નો 7 વડે ભાગ ચલાવો તો 7 દુ 14 વધ્યા 2 ઉપરથી આયા 8, 7 ચોક 28 અને 4 નો ભાગ ચલાવો તો 4 6 24. તો ભાઈ તમને કેમ આમ થયું? 1008 ફરીથી ભાગ કરીએ. 6 નો ભાગ ચલાવીએ તો 6 એકા 6 વધ્યા 4 ઉપરથી આયા 0, છાયો છાયો 36 વધ્યા 4 ઉપરથી આયા 8, 8 6 48. હવે 4 વડે ભાગ ચલાવીએ તો ચોગું ચોગું 16 અને 4 દુ 8 અને 7 નો ભાગ ચલાવીએ તો 7 6 42. તો ઓપ્શન શું આવવો જોઈએ? તો ગુસા તમારો કેટલો મળશે? તમને 6 મળશે. ગુસા કેટલો મળશે? 6 મળશે. અહીંયા કોઈ ઓપ્શન દેખાતો નહીં, તો ઓપ્શન 4 ને આપણે 6 તરીકે લઈ અને ઓપ્શન નંબર ડી એ તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. તો આ જગ્યાએ તમને ગુસા શોધવાનો કીધો તો ગુસા તમને કેટલો મળશે? 6 મળશે. બરાબર. નેક્સ્ટ દાખલાની વાત કરીએ. 3 ઘંટ 6 મિનિટ 8 મિનિટ અને 10 મિનિટના અંતરાલે વાગે છે. જો તે સવારે 7 વાગે એક સાથે વાગે તો સાંજે કેટલા વાગે એક સાથે વાગશે? બરાબર. તો હવે જુઓ આ દાખલાના અંદર તમારે શું કરવાનું? તો આ દાખલાના અંદર તમને એવું કીધું કે ભાઈ 3 ઘંટડીઓ છે અને 3 ઘંટડીઓ તમારી 6 મિનિટ કેટલી મિનિટ? 6 મિનિટ 8 મિનિટ અને 10 મિનિટ. 6 મિનિટ 8 મિનિટ અને 10 મિનિટના અંતરાલે વાગે છે. એનો મતલબ શું થાય કે ભાઈ જે ઘંટડી દર 6 મિનિટે વાગે છે તો એ પહેલી 6 મિનિટે વાગશે, પછી 12 મિનિટે, પછી 18, પછી 24, પછી 30, એ રીતે તમારી એ ઘંટડી વાગશે. જે ઘંટડી તમારી 8 ના અંદર વાગે દર 8 મિનિટે વાગે તો 8, 8 દુ 16, 8 તરી 24, 8 ચોક 32, 8 પંચા 40, એમ એટલી મિનિટે વાગશે. અને જે ઘંટડી તમારી 10 મિનિટે વાગે એ 10 મિનિટ, 20 મિનિટ, 30 મિનિટ, 40 મિનિટ, 50 મિનિટ, એટલી મિનિટના અંતરે તમારી શું થશે? એ ઘંટડી વાગશે. તો અહીંયા તમે જુઓ કે આપણને જેટલી પણ મિનિટ આપેલા એ મિનિટના અંદર ઘંટડીઓ કઈ કઈ મિનિટે વાગશે એના માટે આપણે એનું શું કરવું પડે? ગુણક લેવો પડે અથવા તો એનો ઘડિયો બોલવો પડે છે. અને જે આપણે ઘડિયાની વાત કરીએ છીએ એ ઘડિયાની વાત આપણે હંમેશા શેના અંદર કરીએ છીએ? લસાના અંદર કરીએ છીએ. કે ભાઈ કોઈ પણ સંખ્યા હોય એ કોઈ પણ સંખ્યાનો ઘડિયો એ એના માટે શું કહેવાય? અવયવી કહેવાય. એનો મતલબ એવો થાય કે ઇનડાયરેક્ટલી અહીંયા જો આપણે વેલ્યુ શોધવી હોય તો એના માટે આપણે શું શોધવો પડે? લસા શોધવો પડે. તો આપણે શું કરવું પડશે? 6, 8 અને 10 એનો શું શોધવો પડશે? લસા શોધવો પડશે. તો 6, 8 અને 10 એનો આપણે શું શોધી લઈએ? લસા શોધી લઈએ. તો લસા શોધીએ તો 6, 8 અને 10 નો લસા કેટલો થશે? તો 6, 8 અને 10 તો બધામાંથી 2 કોમન નીકળે, અંદર વધે શું? 3, 4 અને 5. હવે 3, 4 અને 5 તમારી ક્રમિક સંખ્યાઓનો લસા હંમેશા શું થાય? એનો ગુણાકાર થાય. તો ભાઈ ગુણાકાર કરીએ તો 2 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 5, 5 ચોક 20, 20 તરી 60, 60 દુ 120. તો તમને જવાબ કેટલો મળશે? 120. પણ 120 શું આવશે? 120 મિનિટ. તમને જવાબ શું મળશે? 120 મિનિટ. હવે 120 મિનિટને જો હું કલાકના અંદર ફેરવું તો શું લખાય? 2 કલાક. શું લખાય? 2 કલાક. તો એનો મતલબ એવો થાય કે ભાઈ હવે તમારી જે ઘંટડી રહી એ ઘંટડી દર 2 કલાકે શું કરશે? ત્રણેય બેલ એક સાથે વાગશે. કેટલા કલાકના અંતરાલે? 2 કલાકના અંતરે તમારી 3 જે ઘંટડીઓ હશે, 3 ઘંટડીઓ શું થશે? એક સાથે વાગશે. તો હવે સવારે કેટલા વાગે વાગી હતી? તો સવારે 7 વાગે વાગી હતી. સવારે
7 વાગે. હવે તમને શું શોધવાનું કીધું કે સાંજે કેટલા વાગે વાગે. હવે સાંજનો મતલબ જો આપણે જોવા જઈએ તો હવે આપણે અહીંયા જોઈ લઈએ કે ભાઈ એને કયા કયા અંતરાલે ઘંટડીઓ વાગે, બરાબર. તો જો સવાર 7 વાગે વાગી, 2 કલાકના અંતરે લઈએ તો એના સાંજે કેટલા વાગે, 12 કલાક પછીની વાત કરીએ, બરાબર. જો એમ ખબર ના પડે તો આપણે આ રીતે કરી શકીએ. ડાયરેક્ટ આપણને એટલી ખબર પડે કે 12 કલાક હોય તો 12 કલાકે સાંજે કેટલા વાગશે, 7 વાગશે. અને જો 2 કલાકની વાત કરીએ તો 7 ને 2 9, 9 ને 2 11, 11 ને 2 1, 1 ને 2 3, 3 ને 2 5, 5 ને 2 7. તો સાંજે તમને કેટલા વાગે મળશે, 7 વાગે. અને પછી વાત કરીએ તો રાત્રે કેટલા વાગે થઈ જાય, 9 વાગે, બરાબર. હવે અહીંયા આપણને સાંજની વાત કરી છે. શેની વાત કરી છે, સાંજની. તો સાંજની વાત કરી તો સાંજે 5 વાગે પણ આવી શકે અને સાંજે 7 વાગે પણ આવી શકે, બરાબર. કારણ કે આપણને ખબર છે કે આપણે બપોરે કેટલા 3 વાગ્યા હોય તો આપણે શું કહીશું, બપોરના 3 વાગ્યા. પણ 5 વાગ્યા તો આપણે શું કહેવાના, ભાઈ સાંજના 5 વાગ્યા, બરાબર. 7 વાગ્યા તો આપણે શું કહીએ, સાંજના 7 વાગ્યા. પણ 9 વાગ્યા તો આપણે શું કહીએ, ભાઈ રાતના 9 વાગ્યા, બરાબર. તો એ રીતે જોવા જઈએ તો ભાઈ 10 વાગે રાત થઈ જાય, 9 વાગે રાત થઈ જાય, 8 વાગે શું થઈ જાય, રાત થઈ જાય. પણ એક 7 વાગ્યાનો ઓપ્શન એવો છે કે જેને આપણે શેના અંદર કન્સિડર કરી શકીએ, સાંજના અંદર કન્સિડર કરી શકીએ. તો એનો મતલબ શું થયો કે ઓપ્શન નંબર સી એ આપણા માટે શું થશે, જવાબ થશે. હવે 12 કલાકની જે મેં અહીંયા વાત કરી તેના અંદર એવું હતું કે એને સવાર 7 વાગે વાગી હોય, બરાબર. 2 કલાકના અંતરાલે વાગે તો આપણે ડાયરેક્ટ 12 કલાકનો સમય લઈ શકીએ. તો આપણને ડાયરેક્ટ જવાબ કેટલો મળે, 7 વાગ્યાનો મળી શકે. ઓપ્શન નંબર સી એ તમારા માટે શું થશે, રાઈટ આન્સર થશે. નેક્સ્ટ દાખલાની વાત કરીએ. ભાઈ આ બી તમારો એકાદી એક્ઝામના અંદર હતો, જે અમને રિસેન્ટલી એક્ઝામ લેવડાવી, લગભગ મારા ખ્યાલથી પ્લાનિંગ અસિસ્ટન્ટની જે એક્ઝામ હતી એના અંદર આ દાખલો હતો, આગળનો દાખલો. આ દાખલો તમારી સર્વેયરની એક્ઝામના અંદર હતો કે ભાઈ તમને સંખ્યાઓ આપેલી છે તો તેનો આપણે શું શોધવાનો, ગુસા શોધવાનો. હવે ગુસા શોધવા માટે મેં તમને શું કીધું હતું કે જ્યારે પણ તમને આ રીતે અવિભાજ્ય અવયવ આપેલા હોય અને તમારે એનો ગુસા શોધવો હોય તો એના અંદર કરવાનું શું થશે કે તમને જેટલી પણ સંખ્યાઓ આપેલી છે એ સંખ્યાઓના અંદર જે સામાન્ય અવિભાજ્ય અવયવ દેખાય એ જ લખવાના. કેવા કીધા હતા, સામાન્ય અવિભાજ્ય અવયવ. હવે 3 સંખ્યાઓ તમને આપીએ, 3 સંખ્યાના અંદર તમને સામાન્ય અવિભાજ્ય અવયવ કયા કયા દેખાય, એક તો તમને 2 દેખાય ને એક તમને 5 દેખાય. એના સિવાય બીજો કોઈ સામાન્ય અવયવ છે નહીં. પછી ગુસાના અંદર મેં તમને શું કીધું હતું કે સામાન્ય અવયવ લખ્યા પછી, સામાન્ય અવિભાજ્ય અવયવ લખ્યા પછી એની સૌથી નાનામાં નાની ઘાત લખવાની. શું લખવાની, સૌથી નાનામાં નાની ઘાત. ક્યારે ગુસા શોધવો હોય ત્યારે 2 વસ્તુ યાદ રાખવાની, સામાન્ય અવિભાજ્ય અવયવ અને બીજું શું યાદ રાખવાનું, નાનામાં નાની ઘાત. પણ જો તમને લસા શોધવાનું કીધું હોય તો તમારે શું કરવાનું, બધા જ અવિભાજ્ય અવયવ લખવાના અને એની શું લખવાની, મોટામાં મોટી ઘાત. તો તમે અહીંયા જુઓ કે ભાઈ ગુસા શોધવાનો કીધો હોય તો મને જે સંખ્યાઓ મળી એ સંખ્યાની મારે કેવી લેવાની, નાનામાં નાની ઘાત. તો ભાઈ 2 ની સૌથી નાનામાં નાની ઘાત, અહીંયા 2 ની 5 ઘાત, અહીંયા 2 ની 4 ઘાત ને અહીંયા 2 ની 6 ઘાત. તો સૌથી નાનામાં નાની ઘાત કઈ કહેવાય, 4. એટલે અહીંયા શું આવશે, 2 ની 4 ઘાત. 5 ની વાત કરીએ, 5 ની 2 ઘાત, 5 ની 4 ઘાત ને 5 ની 3 ઘાત. તો ભાઈ સૌથી નાનામાં નાની ઘાત કઈ કહેવાય, 5 ની 2 ઘાત. તો અહીંયા જવાબ શું આવશે, 5 ની 2 ઘાત. તો આપણને આ સંખ્યાઓનો લસા શું મળશે, 2 ની 4 ઘાત ગુણ્યા 5, સોરી ગુસા શું મળશે, 2 ની 4 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત. ઓપ્શન નંબર સી એ તમારા માટે શું થશે, રાઈટ આન્સર થશે, બરાબર. નેક્સ્ટ દાખલાની વાત કરીએ. 9, 12 અને 15 વડે વિભાજ્ય એવી નાનામાં નાની સંખ્યા શોધો. હવે દાખલો જુઓ. તમને અહીંયા શું કીધું છે કે 9, 12 અને 15 વડે વિભાજ્ય હોય એવી નાનામાં નાની સંખ્યા શોધો. તો એક વસ્તુ ધ્યાન રાખજો કે જ્યારે પણ તમને આ પ્રકારના દાખલા આપ્યા હોય અને એના અંદર જો તમને નાનામાં નાની વાત કરી હોય, શેની વાત કરી હોય કે ભાઈ કોઈ તમને નાનામાં નાની સંખ્યા અથવા તો ઓછામાં ઓછું એ ટાઈપનો જો કોઈ પ્રશ્ન કર્યો હોય તો હંમેશા તમારે એ જગ્યાએ શું શોધવાનું, લસા શોધવાનું. નાનામાં નાનું કીધું હોય અથવા તો ઓછામાં ઓછું કીધું હોય અથવા તો લઘુત્તમ કીધું હોય તો એ બધી જ જગ્યાએ તમારે શું કરવાનું, લસા શોધી લેવાનું. શું શોધી લેવાનું, લસા શોધી લેવાનું. તો લસા શોધવાની વાત કરીએ તો અહીંયા આગળ
9, 12 અને 15 એનો આપણે શું શોધવો પડશે? લસા શોધવો પડશે. લસા શોધીએ તો 3 કોમન નીકળે, તો અંદર વધે શું? 3 તરી 9, 3 ચોક 12 અને 3 પંચા 15. હવે 3, 4 અને 5 એમાંથી શું કોમન નીકળે? તો એમાંથી કોઈ કોમન નીકળશે નહીં. બે ની જોડ બનાવશો તો કોઈ સંખ્યા કોમન નીકળશે નહીં, બરાબર? તો બી કોઈ સંખ્યા કોમન નીકળશે નહીં. એનો મતલબ હવે બધાનો આપણે શું કરવાનો? ગુણાકાર. તો 3 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 5. 5 ચોક 20, 3 તરી 9, તો 9 ગુણ્યા 20 અને 9 ગુણ્યા 20 કરીએ તો જવાબ કેટલો આવશે? 180. તો ઓપ્શન નંબર ડી એ તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. તો યાદ રાખજો, જ્યારે પણ આ પ્રકારના દાખલા આવે એના અંદર જો નાનામાં નાની કીધું હોય અથવા તો ઓછામાં ઓછી કીધું હોય અથવા તો લઘુત્તમ કીધી હોય ત્યારે હંમેશા તમારે શું શોધવાનો? લસા શોધવાનો. હવે એનું કારણ ભાઈ તમને ખબર જ હશે કે ભાઈ લસાનું ફૂલ ફોર્મ શું છે? લઘુત્તમ સામાન્ય અવયવ, બરાબર? એટલે તમને ખબર હશે કે કેમ આપણે નાનામાં નાનું અથવા તો લઘુત્તમ મૂલ્ય શોધીએ છીએ, બરાબર? નેક્સ્ટ દાખલાની વાત કરીએ. એવી સૌથી નાની સંખ્યા શોધો કે જેને 8, 9, 12 અને 15 વડે ભાગવાથી દરેક કિસ્સામાં શેષ 4 પ્રાપ્ત થાય. તો ભાઈ આવી દાખલો તમારા આગળના જેવો જ છે, પણ આના અંદર ફરક શું કે આગળના દાખલાના અંદર તમને શેષની કોઈ વાત કરી નથી. તમને એમ કીધું કે ભાઈ વિભાજ્ય છે અને વિભાજ્ય હોય એનો મતલબ શું થયો કે ભાઈ એના શેષ કેટલી વધે? 0. પણ અહીંયા તમને શું કીધું? સૌથી નાની સંખ્યા. હવે મેં તમને હાલ શું કીધું કે ભાઈ નાની સંખ્યા શોધવાનું કીધું એટલે હંમેશા આપણે શું શોધવાનું? લસા શોધવાનો. તો 8, 9, 12 અને 15 વડે ભાગવાથી દરેક કિસ્સામાં શેષ કેટલી મળે? 4. મતલબ કે હું એ સંખ્યાને જો ભાગું જ છું તો દરેક કિસ્સાના અંદર મને શેષ કેટલી મળે છે? 4 મળે છે. તો આપણે ચેક કરી લઈએ. તો એવી સૌથી નાની સંખ્યા શોધો તો 8, 9, 12 અને 15 એનો આપણે શું શોધવાનો થશે? લસા શોધવાનો થશે. અને દરેક કિસ્સામાં આપણે શેષ કેટલી જોવે? 4 જોવે છે, બરાબર? તો બધામાંથી ભાઈ કોમન શું નીકળે? તો ભાઈ બધામાંથી કોઈ સંખ્યા કોમન નીકળશે નહીં. 8, 9, 12 અને 15 માંથી. પણ તમે એક વસ્તુ જુઓ કે 9, 12 અને 15 માંથી 3 કોમન નીકળે. શું નીકળે? 3 કોમન નીકળે. તો આપણે એમાંથી 3 બહાર કાઢી દઈએ તો અંદર વધે શું? તો 8 એમના એમ, 3 તરી 9, 3 ચોક 12 અને 3 પંચા 15. હવે તમે બીજી વસ્તુ જુઓ કે ભાઈ 4 એ તમારા 8 નો શું છે? અવયવ. તો 4 ના આપણે શું કરી દઈએ? કેન્સલ. તો આપણા જોડે વધે શું? 3 કૌંસમાં 8, 3 અને 5, બરાબર? હવે જુઓ 8 અને 3 માંથી કોઈ સંખ્યા કોમન ના નીકળે, 3 અને 5 માંથી કોઈ સંખ્યા કોમન ના નીકળે, 8 અને 5 માંથી કોઈ સંખ્યા કોમન ના નીકળે. એનો મતલબ કે અહીંયા કોઈ સંખ્યા કોમન નીકળશે નહીં. તો બધી સંખ્યાઓનો આપણે શું કરવાનું? ગુણાકાર કરી લેવાનો. તો ગુણાકાર કરીએ તો 3 તરી 9 અને 8 પંચા 40. તો 9 ગુણ્યા 40. તો તમને જવાબ કેટલો મળ્યો ભાઈ? 360. હવે 360 તમને જે મળ્યો એ તમને શું મળ્યો? લસા મળ્યો. શું મળ્યો? લસા મળ્યો. હવે 360 એવી સંખ્યા છે કે જેને જો તમે આ બધી જ સંખ્યાઓ વડે ભાગશો તો શેષ ભગાઈ જશે અને શેષ તમને કેટલી મળશે? 0 મળશે. પણ અહીંયા તમને શેષ કેટલી વધવાની કીધી છે? 4 તમારે શેષ વધવી જોઈએ. એનો મતલબ કે અહીંયા તમને જે લસા મળે એ લસાના અંદર તમને જે શેષ આપેલી છે એ શેષને તમારે શું કરી દેવાની? એડ કરી દેવાની. તો 360 વત્તા 4 શું થશે? 360 વત્તા 4 કેટલા થશે? 364. તમારો સાચો જવાબ શું આવશે? 364. અચ્છા, અહીંયા ઓપ્શનના અંદર ભૂલ થઈ ગયેલી લાગે, કદાચ લખવાના અંદર ભૂલ થઈ ગઈ હશે. તો અહીંયા તમારો જવાબ કેટલો આવશે? 364 આવશે. મને લાગે બાય ડિફોલ્ટ કોઈ બીજા દાખલાના ઓપ્શન્સ આવી ગયા હોય, બરાબર? તો અહીંયા તમારો જવાબ કેટલો આવશે? 364, બરાબર? જો તમે 364 ભાગ્યા 8 કરશો, 364 ભાગ્યા 9 કરશો, 364 ભાગ્યા 12 કરશો અને 364 ભાગ્યા 15 કરશો તો દરેક વખતે તમને શેષ કેટલી વધેલી જોવા મળશે? 4 વધેલી જોવા મળશે, બરાબર? એટલે આનો જવાબ કેટલો આવશે? 364. કોઈ બીજા એક્ઝામ્પલના ઓપ્શન્સ આવી ગયા હોય એવું લાગે છે, બરાબર? નેક્સ્ટ દાખલાની વાત કરીએ. 42, 63, 105 નો લસા અને ગુસા શોધો. તો ભાઈ 42, 63 અને 105 નો આપણે શું શોધવાનો? લસા શોધવાનો. તો ભાઈ આપણે ચેક કરી લઈએ. 42, 63 અને 105 એનો શું શોધવાનો? લસા અને ગુસા. ભાઈ લસા શોધવા માટેની સિમ્પલ ટ્રીક શું હતી? બધી સંખ્યાઓમાંથી કોમન કાઢો. તો બધી સંખ્યાઓમાંથી જો તમને ખબર પડે કે 4 ને 2 6, 6 ને 3 9, 5 ને 1 6, તો જો તમને ખબર પડે, તમને એટલી ખબર પડી શકે કે સાહેબ બધામાંથી 3 કોમન નીકળે. કેટલા કોમન નીકળે? 3 કોમન નીકળે.
જેને ઘડિયા આવડતા હશે એને ખબર પડશે કે સાહેબ બધામાંથી 7 પણ કોમન નીકળે. 7 છક 42, 9 સિત્તા 63 ને 15 સિત્તા 105. અને જ્યારે વધારે આવડે એને ડાયરેક્ટ ખબર પડી શકે કે સાહેબ આમાંથી 21 બાર નીકળે. 21 દુ 42, 21 તરી 63 અને 21 પંચા 105. તો તમને જે રીતે યોગ્ય લાગે એ રીતે તમે નીકાળી શકો. પહેલા આપણે ભાઈ 3 બાર નીકાળી, તો 3 બાર કાઢ્યા અંદર શું વધે? તો 14 દુ 28, 14 તરી 42, બરોબર. પછી જો તમે 3 અંદરથી કાઢ્યા તો તમને બીજું શું મળશે? 21, 21 દુ 42, 21 તરી 63. અને જો તમે 105 ની વાત કરો તો 105 ના અંદર તમને કેટલા મળશે? 35, બરાબર. 14, 21 અને 35. હવે તમે જુઓ કે 14, 21 અને 35 માંથી શું કોમન નીકળે? 7, એટલે 3 ગુણ્યા 7. તો 7 દુ 14, 7 તરી 21 અને 7 પંચા 35. તો હવે 2, 3 અને 5 એમાંથી હવે કોઈ જ સંખ્યા કોમન નીકળતી નથી. તો હવે તમને જેટલી પણ સંખ્યા મળી એનો આપણે શું કરી દઈએ? ગુણાકાર. તો 3 ગુણ્યા 7 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. હવે ગુણાકાર કરીએ તો 7 તરી 21, 21 તરી 63 અને 5 દુ 10. તો 63 ગુણ્યા 10. તો 63 ગુણ્યા 10 કેટલા આવશે? 630. તો તમને લસા કેટલો મળશે? 630 મળશે. ગુસાની વાત કરીએ તો ભાઈ ગુસા બી મેં તમને સેમ રીતે શોધતા શીખવાડ્યું, બરાબર. જો કોઈને વધારે આઈડિયા આવે, વધારે મહેનત નહીં કરવી, તો એક જ વસ્તુના અંદર તમને ખબર પડી જાય કે ભાઈ અહીંયાથી 3 કોમન નીકળ્યા, પછી અહીંયાથી 7 કોમન નીકળ્યા, છેલ્લે તમારી જોડે આ સંખ્યાઓ વધી. અને ગુસાના અંદર મેં તમને શું કીધું હતું? જ્યારે કૌંસમાં આપેલી સંખ્યાઓમાંથી કોઈ જ સંખ્યા કોમન ના નીકળે ત્યારે કૌંસની બહાર જે સંખ્યા રહે એ સંખ્યા તમારા માટે શું કહેવાશે? ગુસા કહેવાશે. તો અહીંયાથી ડાયરેક્ટ તમને ખબર પડી જાય કે ભાઈ મારો ગુસા કેટલો થશે? તો ગુસા મારો કેટલો થશે? 7 તરી 21. તો લસા તમને કેટલો મળે? 630. ગુસા તમને કેટલો મળે? 21. તો ઓપ્શન નંબર બી એ તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. કોઈને એવું ના સાહેબ અમારથી અલગથી ખોળવું હોય તો તમે ખોળી શકો કે ભાઈ 42, 63 અને 105. પ્રોસેસ એની એ જ રહેશે. 3, 14, 21 અને 35. હજી શું કોમન નીકળશે? 7. તો 2, 3 અને 5. તો 7 તરી 21. સેમ ટુ સેમ વસ્તુ એ. એટલે આ મેથડથી જો તમે કરો છો તો એક જ ઝાટકે તમને લસા પણ મળી જાય, એક જ ઝાટકે તમને શું મળી જાય? ગુસા પણ મળી જાય છે, બરાબર. એટલે એ વસ્તુનું ધ્યાન રાખજો. તો અહીંયા આપણો રાઈટ આન્સર શું થશે? ઓપ્શન નંબર બી. નેક્સ્ટ દાખલાની વાત કરીએ. 2.4, 0.48 અને 0.96 નો લસા અને ગુસા શોધો. તો ભાઈ આ તમારા દશાંશ અપૂર્ણાંકના દાખલા કે જેના અંદર મેં તમને કીધું હતું કે તમારે શું કરવાનું થશે. તો હવે ધ્યાન રાખજો તમારે શું કરવાનું થશે આ પ્રકારના દાખલા ગણવા કઈ રીતે. તો ભાઈ 2.4, 0.48 અને 0.96 નો લસા અને ગુસા શોધવો. તો પહેલા તો તમારે જે દશાંશ અપૂર્ણાંક રહ્યા ને એ દશાંશ અપૂર્ણાંકને તમારે લખી દેવાનું. શું કરવાનું? લખી દેવાનું. લખ્યા પછી બીજું સ્ટેપ મેં તમને શું કીધું હતું? બધાને શેના અંદર ફેરવી દેવાના? સામાન્ય અપૂર્ણાંકના અંદર. તો સામાન્ય અપૂર્ણાંકમાં ફેરવું તો અહીંયા શું લખાય? 24/10. જો ઓના ફેરવું તો શું લખાય? 48/100. ત્રીજા નંબરના અંદર શું લખાય? 96/100. બરાબર. હવે મેં તમને બીજું સ્ટેપ શું કીધું હતું? બધાના છેદ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. પણ અહીંયા તો તમને કેટલા દેખાય? 10, અહીંયા 100 અને અહીંયા 100. તો દરેકના છેદ આપણે કેવા કરવા પડે? સમાન કરવા પડે. અને એના માટે મેં કઈ વસ્તુ ધ્યાન રાખવાની કીધી હતી કે ભાઈ છેદના અંદર જે સંખ્યા સૌથી મોટી હોય એના અંદર તમારે દરેકના છેદને લાવવાના. તો અહીંયા અંદર છેદના અંદર 100 સંખ્યા સૌથી મોટી છે. એનો મતલબ એવો થયો કે દરેકના છેદના અંદર કેટલા હોવા જોઈએ? 100 હોવા જોઈએ. તો ભાઈ અહીંયા આગળ 100 है, અહીંયા 100 है, અહીંયા આગળ 100 है, અહીંયા 100 એટલે આપણે એને હળી કરવાની જરૂર છે નહીં. આપણે હળી અહીંયા કરવાની. તો અહીંયા 100 કરવા માટે મારે શું કરવું પડે? નીચે 10 વડે ગુણાકાર. અને ગણિતનો નિયમ એવું કહે કે જેટલો ગુણાકાર નીચે કરો એટલો જ ગુણાકાર કયો કરવાનો? ઉપર કરવાનો. તો ઉપર પણ કેટલા વડે ગુણાકાર કરવાનો? 10 વડે. હવે સંખ્યાઓ આપણને કઈ મળશે? 240/100, 48/100 અને 96/100. આ ત્રણ સંખ્યાઓ હવે તમને મળી. બધાના છેદ કેવા થઈ ગયા? સરખા. તો હવે તમારે ધ્યાન શું રાખવાનું કે ભાઈ હવે લસા અને ગુસાના બે સૂત્રો મૂકવાના. લસા અને ગુસાના શું કરવાના? બે સૂત્રો મૂકવાના. બે સૂત્રો કયા હતા? લસાનું સૂત્ર બધા જ અંશનો લસા ભાગ્યા બધા જ છેદનો ગુસા. બધા જ અંશનો લસા તો બધા અંશના અંદર કઈ કઈ સંખ્યાઓ આવશે?
240, 48 અને 96. છેદના અંદર શું આવશે? 100, 100 અને 100. ઉપર શું શોધવાનું છે? લસા. નીચે શું શોધવાનું છે? ગુસા. હવે 240, 48 અને 96 નો લસા શોધીએ તો ભાઈ જુઓ, કોઈને ના આવડતું હોય તો ડાયરેક્ટ ખૂણા ખોપચાના અંદર જઈ અને આપણે શું કરી દેવાનું? લસા શોધી લેવાનું. તો 240, 48 અને 96. પહેલાં તો તમને 24 કોમન નીકળતા દેખાશે. 24 નો ઘડિયો આવડતો હોય 10, 24 દુ 48 ને 24 ચોક 96. બરાબર. કોઈને એમ ખબર ના પડે તો એ રીતે ધ્યાન રાખજો. 4 ને 2 6, 8 ને 4 12, 9 ને 6 15. મતલબ કે 3 ની ચાવી લાગે. કોઈ એકમનો અંક 0, કોઈ એકમનો અંક 8, કોઈ એકમનો અંક 6. એનો મતલબ કે તમારે શેની ચાવી લાગે? 3 ની ચાવી લાગે. અને 6 ની ચાવી શું કહેતી હતી? જે જગ્યાએ 3 ની ચાવી લાગે, જે જગ્યાએ 2 ની ચાવી લાગે, એ જગ્યાએ 6 ની ચાવી લાગે. તો જો તમારે પહેલા આમાંથી 6 બહાર કાઢવા હોય તો એ તમે કાઢી શકો. પણ મને દેખાય કે અંદરથી 24 કોમન નીકળે તો મેં શું કર્યું? અંદરથી 24 બહાર કાઢી દીધા. હવે જુઓ, 2 તમારા 4 નો શું છે? અવયવ. એટલે તમે એને કેન્સલ કરી દીધો. તો હવે તમારી જોડે વધ્યું શું? 10 અને 4. હવે 10 અને 4 માંથી શું કોમન નીકળશે? 2. તો 24 ગુણ્યા 2. તો અંદર શું વધશે? 5 અને 2. બરાબર. હવે 5 અને 2 માંથી કોઈ સંખ્યા કોમન નીકળશે નહીં. તો હવે જેટલી પણ સંખ્યા મળી એ બધાનો આપણે શું કરવાનો? ગુણાકાર. તો ભાઈ એનો ગુણાકાર કરો. 24 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 10. 24 દુ 48 અને 5 દુ 10. તો 48 ગુણ્યા 10 કેટલા મળે તમને? 480. એનો મતલબ કે ઉપરનો લસા તમને કેટલો મળશે? 480. ભાગ્યા 100 100 100 નો ગુસા. તો ભાઈ 100 100 100 નો ગુસા હંમેશા શું થશે? 100 જ થશે. તો 480 ભાગ્યા 100. મીંડું કેન્સલ. 48 ભાગ્યા 10. 48 ભાગ્યા 10 કરો એટલે આપણને જવાબ શું મળે? 4.8. બરાબર. તો આપણને લસા કેટલો મળશે? 4.8. હવે આપણે ગુસા શોધી લઈએ. તો ગુસા શોધવા માટે સૂત્ર કયું હતું? બધા જ અંશનો ગુસા ભાગ્યા બધા જ છેદનો લસા. હવે આપણે જોઈ લેવાનું કે ભાઈ એના આપણને શું શું વસ્તુ આપેલી. હવે ઉપર ગુસા કીધો તો ગુસાના અંદર શું આવશે? 240, 48 અને 96. એનો આપણે શું શોધવાનો? ગુસા ભાગ્યા 100 100 અને 100. એનો આપણે શું શોધવાનો? લસા. હવે 240, 48 અને 96. એનો આપણે શું શોધવો? ગુસા. તો સાઈડમાં શોધી લઈએ. 240, 48 અને 96. શું કોમન નીકળે ભાઈ? 24. તો અંદર શું વધે? 10, 2 અને 4. હજી 10, 2 અને 4 માંથી શું કોમન નીકળે? 2. તો 24 ગુણ્યા 2. 5 દુ 10, 2 એકા 2 અને 2 દુ 4. હવે 5, 1 અને 2 માંથી કોઈ સંખ્યા કોમન નીકળતી નથી. તો કૌંસના બહાર જે સંખ્યા મળી એ મારા માટે શું કહેવાય? ગુસા કહેવાય. તો કૌંસની બહાર મને કેટલા મળ્યા? 24 દુ 48. તો અહીંયા મને ગુસા કેટલો મળશે? 48 ભાગ્યા 100 100 100. એનો લસા કેટલો થશે? 100. હવે 48 ભાગ્યા 100 કરો તો 48 ભાગ્યા 100 કરો તો મને જવાબ કેટલો મળે? 0.48. બરાબર. તો લસા મને કેટલો મળ્યો? 4.8. ગુસા મને કેટલો મળ્યો? 0.48. એનો મતલબ કે ઓપ્શન નંબર સી એ તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. તો આ રીતે આપણે દશાંશ અપૂર્ણાંકના દાખલા ગણી શકીએ. એ વસ્તુનું ધ્યાન રાખજો. બરાબર. જો અહીંયા ડાયરેક્ટ તમને ખબર પડે તો ડાયરેક્ટ તમને ખબર પડે સાહેબ 24 દુ 48 કોમન નીકળે. બરાબર. જો ડાયરેક્ટ ખબર પડે તો આ વસ્તુ ના કરવી હોય તો. બરાબર. બાકી જેને ખબર નહીં પડતી એને ખૂણાના અંદર જઈને આ બધી વસ્તુઓ કરી લેવાની. બરાબર. નેક્સ્ટ દાખલાની વાત કરીએ. જો એક સંખ્યા 52 હોય અને બીજી સંખ્યા 78 હોય તો અને ગુસા 13 હોય તો લસા શોધો. ભાઈ તમને બધાને ખબર કઈ સૂત્રનો ઉપયોગ થશે? સંખ્યા 1 ગુણ્યા સંખ્યા 2 બરાબર લસા ગુણ્યા ગુસા. હવે સંખ્યા 1 કહીએ તો સંખ્યા 1 52. સંખ્યા બીજી કહીએ 78. લસા શું કરવાનો? શોધવાનો. ગુસા તમને કેટલો આપ્યો? 13. તો લસા બરાબર શું લખાય? તો લસા બરાબર 52 ગુણ્યા 78 ભાગ્યા 13. 13 ચોક 52. ઘડિયા આવડતા હોય અને 13 ચોક 52 અને 78 ગુણ્યા 4. 8 ચોક 12 નો બગડો વધી આવી 1. 7 ચોક 8 સોરી 8 ચોક 32. 32 નો બગડો વધી આવી 3. 7 ચોક 28. 28 3
31 એટલે જવાબ તમારો કેટલો આવશે 312 ઓપ્શન નંબર સી એ તમારા માટે શું થશે રાઈટ આન્સર થશે બરાબર નેક્સ્ટ દાખલાની વાત કરીએ 2/3 5/6 4/3 નો લસા અને ગુસા શોધો તો ભાઈ આ દાખલો છે તમારો અપૂર્ણાંકનો કે ભાઈ અપૂર્ણાંકના લસા અને ગુસા આપણે કઈ રીતે શોધી શકીએ તો એના માટે અપૂર્ણાંકના અંદર મેં તમને શું કીધું હતું કે અપૂર્ણાંકના અંદર તો આપણે કોઈ જ વસ્તુ કરવાની જરૂર છે નહીં જે આપણને સૂત્રો લખાયા એ સૂત્રોનો આપણે શું કરવાનું થશે ડાયરેક્ટ ઉપયોગ કરવાનો થશે તો ભાઈ લસા માટે સૂત્ર શું આવશે તો લસા માટે સૂત્ર આવશે એનું એ બધા જ અંશનો લસા ભાગ્યા બધા જ છેદનો ગુસા બરાબર હવે બધા જ અંશનો લસા બધા જ અંશની વાત કરીએ તો 2 5 અને 4 એનો શું શોધી લેવાનો લસા ભાગ્યા 3 6 અને 3 એનો શું શોધી લેવાનો ગુસા 2 5 અને 4 એનો લસા કેટલો થાય તો ભાઈ 2 5 અને 4 નો લસા 2 5 અને 4 ત્રણેયમાંથી કોઈ સંખ્યા કોમન નહીં નીકળતી બે ની જોડ બનાવો તો 2 અને 4 માંથી 2 કોમન નીકળે તો 2 બહાર કાઢે તો અંદર વધીશું 1 5 અને 2 બરાબર હવે જુઓ 1 5 અને 2 હવે આમાંથી બીજી કોઈ સંખ્યા કોમન નીકળે નહીં નીકળતી તો અહીંયા શું થશે 2 ગુણ્યા 5 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 2 હવે જુઓ 2 5 અને 2 5 દુ 10 10 દુ 20 તો ભાઈ આપણને લસા કેટલો મળે 20 ભાગ્યા 3 6 3 નો ગુસા તો 3 6 3 નો ગુસા બધામાંથી કોમન શું નીકળે 3 કોમન નીકળે બીજી કોઈ સંખ્યા કોમન નીકળતી નહીં તો નીચે કેટલા આવશે 3 તો ભાઈ અહીંયા આગળ આપણને લસા કેટલો મળશે 20 ભાગ્યા 3 ગુસા શોધવો હોય તો ગુસા શોધવા માટેનું સૂત્ર તો ગુસા બરાબર શું થશે બધા જ અંશનો ગુસા ભાગ્યા બધા જ છેદનો લસા તો અંશના અંદર કઈ કઈ સંખ્યાઓ 2 5 અને 4 એનો શું શોધી લેવાનો ગુસા ભાગ્યા 3 6 અને 3 એનો શું શોધી લેવાનો લસા હવે તમે જુઓ 2 5 અને 4 એનો ગુસા કેટલો થાય તો ભાઈ 2 5 અને 4 માંથી કોઈ સંખ્યા કોમન નીકળતી નથી એનો મતલબ કે એનો ગુસા મને કેટલો મળશે 1 ભાગ્યા 3 6 3 એનો લસા તો ભાઈ 3 6 અને 3 ત્રણે તમારા 6 નો અવયવ એટલે કેન્સલ ત્રણે તમારા 6 નો અવયવ એટલે કેન્સલ તો વધીશું 6 તો આ આપણને શું મળ્યું ગુસા મળી ગયો તો લસા તમને કેટલો મળે 20 ભાગ્યા 3 ગુસા તમને કેટલો મળે 1 ભાગ્યા 6 તો ઓપ્શન નંબર બી એ તમારા માટે શું થશે રાઈટ આન્સર થશે લસા થશે 20 ભાગ્યા 3 ગુસા થશે 1 ભાગ્યા 6 બરાબર તો આ રીતે તમે અપૂર્ણાંકના લસા અને ગુસા શોધી શકો છો નેક્સ્ટ દાખલાની વાત કરીએ x⁴ - y⁴ અને x³ - y³ નો ગુસા શોધો તો ભાઈ હવે જુઓ આના અંદર દાખલો કઈ રીતે ગણવાનો થશે તો અહીંયા આગળ આવો પહેલી વખત આવો કોઈ દાખલો આવ્યો અને આ દાખલો કઈ રીતે ગણાશે એ બી આપણે ચેક કરી લઈએ ધ્યાન રાખજો ભાઈ x⁴ - y⁴ બરાબર હવે જુઓ હાલ આપણે x⁴ - y⁴ ની વાત કરીએ તો ભાઈ x⁴ - y⁴ એને હું આવી રીતે લખું x² - y² x² + y² ચાલે કે ના ચાલે x² - y² અને x² + y² જુઓ x² x⁴ થઈ જશે x² + y² x² + y² પછી આ માઈનસ ઓની વાત કરીએ તો y² - x² એટલે કેન્સલ થઈ જશે માઈનસ પ્લસ માઈનસ અને y ની 2 ઘાત ગુણ્યા y ની 2 ઘાત એટલે કેટલી થઈ જશે y ની 4 ઘાત કરવાનું કોઈ નહીં x² નો તમે એક વખત આ કૌંસ જોડે ગુણાકાર કરો y² નો આની જોડે ગુણાકાર કરો એટલે તમને x⁴ - y⁴ મળી જશે ભાઈ કોઈને ના ખબર પડતી જોઈ લો ભાઈ ઓનો મેં પહેલા ઓના જોડે ગુણાકાર કર્યો એટલે x⁴ હવે આ x² નો હું y² જોડે ગુણાકાર કરું તો પ્લસ 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 x² y² બરાબર x² નો વ્યવહાર પતી ગયો હવે y² ની વાત કરીએ તો y² ગુણ્યા x² પ્લસ માઈનસ માઈનસ થશે શું y²
એક્સ સ્ક્વેર અને છેલ્લે વાય અને વાય આનો ગુણાકાર તો પ્લસ માઇનસ માઇનસ વાય સ્ક્વેર ગુણ્યા વાય સ્ક્વેર એટલે વાય સ્ક્વેરની 4 ઘાત. હવે એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર પ્લસ માઇનસ કેન્સલ થઈ જશે તમારી જોડે વધશે શું એક્સ ની 4 ઘાત માઇનસ વાય ની 4 ઘાત. બરોબર આ રીતે થશે બરાબર. હવે જુઓ આ વસ્તુ મેં કરી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અને એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. હવે એના અંદર જો હું આનું વધારે સાદુરૂપ આલું તો અહીંયા મને શું મળશે એક્સ પ્લસ વાય એક્સ માઇનસ વાય. અહીંયા શું મળશે મને એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર કરીશ તો મને શું મળશે એક્સ પ્લસ વાય અને એક્સ માઇનસ વાય અને પાછળ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર નું કોઈ સાદુરૂપ આવશે નહીં. બરાબર તો આટલા સુધી ખબર પડી. તમે જો ફરતી અહીંયા એક્સ સ્ક્વેર એક્સ ગુણ્યા એક્સ એક્સ સ્ક્વેર એક્સ ગુણ્યા વાય માઇનસ એક્સ વાય એક્સ ગુણ્યા વાય પ્લસ એક્સ વાય અને માઇનસ માઇનસ વાય સ્ક્વેર પ્લસ એક્સ વાય માઇનસ એક્સ વાય શું થઈ જશે કેન્સલ. તો તમારી જોડે વધશે શું એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. બરાબર હવે વાત કરીએ એક્સ ક્યુબ માઇનસ વાય ક્યુબ. હવે એક્સ ક્યુબ માઇનસ વાય ક્યુબ નો સૂત્ર શું થાય તો એક્સ ક્યુબ માઇનસ વાય ક્યુબ નું સૂત્ર થશે એક્સ માઇનસ વાય કૌંસમાં વધશે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર. આ એનું સૂત્ર આપણે નોનપણના અંદર ભણ્યા હતા ભાઈ. કોઈને ચેક કરવું હોય તો કરી લેજો. તો હવે જુઓ એક્સ રેસ ટુ 4 માઇનસ વાય રેસ ટુ 4 એના બરાબર હું શું લખી શકું એક્સ પ્લસ વાય એક્સ માઇનસ વાય ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અને એક્સ ક્યુબ માઇનસ વાય ક્યુબ બરાબર હું શું લખી શકું એક્સ માઇનસ વાય અને એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર. હવે તમે જુઓ બંનેના અંદર તમને કોમન શું દેખાય તો ભાઈ બંનેના અંદર તમને કોમન શું દેખાય એક્સ માઇનસ વાય એક્સ માઇનસ વાય. હવે ગુસાનો મતલબ શું થાય કે બંનેમાંથી જે કોમન દેખાતું એ કોમન તમારે શું કરવાનું બહાર કાઢવાનું. તો એક્સ રેસ ટુ 4 માઇનસ વાય રેસ ટુ 4 અને એક્સ ક્યુબ માઇનસ વાય ક્યુબ માંથી તમને કોમન શું દેખાય એક્સ માઇનસ વાય. તો અહીંયા આગળ આનો ગુસા કેટલો આવશે ભાઈ એક્સ માઇનસ વાય કેટલો આવશે એક્સ માઇનસ વાય. ઓપ્શન નંબર ડી એ તમારા માટે શું થશે રાઈટ આન્સર થશે. બરાબર તો આ રીતે આ પ્રકારની કોઈ સંખ્યા આપી હોય તો એનો ગુસા તમે આ રીતે શોધી શકો. ફરક એટલો છે કે તમને આ બધા સૂત્રો રહ્યા એ સૂત્રો તમને યાદ હોવા જોઈએ કે એક્સ ક્યુબ માઇનસ વાય ક્યુબ કેટલા થશે એક્સ રેસ ટુ 4 ઘાત માઇનસ વાય રેસ ટુ 4 કેટલા થશે. બરાબર નેક્સ્ટ દાખલાની વાત કરીએ. બે સંખ્યાઓનો લસા એ તેમના ગુસા કરતા 12 ગણો છે. જો લસા અને ગુસાનો સરવાળો 403 હોય તથા એક સંખ્યા 93 હોય તો બીજી સંખ્યા શોધો. હજુ ભાઈ ઓય આગળ તમને શું કીધું કે ભાઈ તમને બે સંખ્યા આપેલી બે સંખ્યાઓનો લસા એના ગુસા કરતા 12 ગણો છે. એક તો એ વસ્તુ આપેલી બરાબર તો પહેલા એ લખી દઈએ કે ભાઈ તમારો જે લસા રહ્યો તમારો જે લસા છે એ લસા તમારો કેટલો છે ગુસા કરતા 12 ગણો. તો પહેલું તો આ લખાય લસા બરાબર 12 ગુણ્યા ગુસા. બરાબર પહેલી વસ્તુ આ જો લસા અને ગુસાનો સરવાળો 403 હોય. હવે તમને શું કીધું છે કે લસા અને ગુસાનો સરવાળો કેટલો કીધો છે તમને 403. તો લસા વત્તા ગુસા બરાબર શું લખાય 403. એક સંખ્યા તમને કેટલી આપી 93. એક સંખ્યા તમને કેટલી આપી 93. તો બીજી સંખ્યા તમારે શોધવાની છે. બરાબર હવે જુઓ આના અંદર વાત કરીએ તો ભાઈ લસા બરાબર 12 ગુણ્યા ગુસા લખાય. બરાબર આટલી વસ્તુ ખબર પડી. લસા વત્તા ગુસા બરાબર કેટલા લખાય 403. તો હવે આ જે સૂત્ર મેં લખેલું છે એના અંદર જો હું લસાની વેલ્યુ 12 ગુણ્યા ગુસા મૂકું તો ચાલે કે ના ચાલે ચાલે. કેમ લસા તેના ગુસા કરતા 12 ગણો છે. તો લસા એના ગુસા કરતા 12 ગણો છે એટલે ગુસાના જોડે આપણે 12 નો શું કર્યો ગુણાકાર. તો લસા બરાબર શું લખાય 12 ગુણ્યા ગુસા. તો લસાના બદલે હું લખી દઉં કે 12 ગુણ્યા ગુસા વત્તા ગુસા બરાબર કેટલા થાય 403. આ 12 વખત ગુસા વત્તા 1 વખત ગુસા. બરાબર જો તમે આવું જોયું હશે કે 12x વત્તા x લખ્યું હોય તો તમે શું લખો 12x વત્તા x એટલે કેટલા થઈ ગયા 13x. બરાબર એ જ રીતે 12 ગુણ્યા ગુસા આ ગુસાને તમે x ધારી લો તો આ તમારા માટે શું થઈ ગયા 12x વત્તા x બરાબર 403. 12x વત્તા x એટલે કેટલા થાય 13x બરાબર 403. તો x બરાબર તમને શું મળે 403 ભાગ્યા 13. શું મળે 403 ભાગ્યા 13.
હવે તમે ભાગ ચલાવો તો 13 તરી 39 વધ્યા 1 ઉપરથી આવ્યા 3 3 એકા 3 તો અહીંયા આગળ તમને x ની વેલ્યુ કેટલી મળે 31 x ની વેલ્યુ તમને 31 મળે એનો મતલબ શું થયો કે તમારો ગુસા અહીંયા તમને કેટલો મળે છે 31 મળે કેટલો મળે છે 31 મળે છે હવે જુઓ તમારી જોડે એક સંખ્યા 93 તમને બીજું શું મળી ગયું ગુસા જો ગુસા તમને 31 મળ્યો તો એના પરથી તમે લસા શોધી શકો કઈ રીતે શોધી શકો આ સૂત્ર લાવો ભાઈ લસા બરાબર 12 ગુણ્યા ગુસા ગુસાની વેલ્યુ કેટલી મળી 31 તો અહીંયા શું લખાય 12 ગુણ્યા 31 તો ભાઈ લસા તમને કેટલો મળે 12 ગુણ્યા 31 તો તમને એક સંખ્યા આપેલી તમને ગુસા મળી ગયો તમને લસા મળી ગયો તો ભાઈ સૂત્ર કયો ઉપયોગ કરવાનો પહેલા એક સંખ્યા 1 ગુણ્યા સંખ્યા 2 બરાબર લસા ગુણ્યા ગુસા સૂત્ર મૂકી દઈએ સંખ્યા 1 ગુણ્યા સંખ્યા 2 બરાબર લસા ગુણ્યા ગુસા બરાબર સંખ્યા 1 તમને કેટલી આપી 93 બીજી સંખ્યા તમારે શોધવાની હું એને એ ધારી લઉં લસા તમને કેટલો મળે 12 ગુણ્યા 31 ગુસા તમને કેટલો મળે 31 તો એ બરાબર શું લખાય તો એ બરાબર લખાય 12 ગુણ્યા 31 ગુણ્યા 31 ભાગ્યા શું લખાય 93 જેને ખબર પડે ને એટલી ખબર પડે કે 31 તરી 93 થાય 3 ચોક 12 થાય તો તમારી જોડે વધે શું 31 ગુણ્યા 4 અને 31 ગુણ્યા 4 કરો તો 4 એકા 4 અને 4 તરી 12 તો તમને બીજી સંખ્યા કેટલી મળશે 124 ઓપ્શન નંબર ડી તમારા માટે શું થશે રાઈટ આન્સર થશે ભાઈ ક્લાસ 1-2 નો દાખલો છે એટલે ધ્યાન રાખજો જો કોઈ જીપીએસસી ની તૈયારી કરે તો ભાઈ ક્લાસ 1-2 ના અંદર આ પ્રકારના દાખલા પૂછવાની પૂરેપૂરી શક્યતા છે બરાબર તો આ આખો દાખલો આપણે આ રીતે ગણી શકશો કોઈને કોઈ ડાઉટ હોય તો ફરીથી રિવાઇન્ડ કરીને જોઈ લેજો એટલે તમને પ્રોપર ખબર પડી જશે તકલીફ ખાલી આ જગ્યાએ પડશે કે ભાઈ લસા બરાબર 12 ગુણ્યા ગુસા કઈ રીતે લખી શકાય તો તમને ચોખ્ખે ચોખ્ખું કીધું કે લસા એ તેમના ગુસા કરતા 12 ગણો છે એટલે લસા બરાબર શું લખી શકાશે 12 ગુણ્યા ગુસા ગણો કીધું છે એનો મતલબ હંમેશા શું થશે ગુણાકાર થશે જો તમને 12 નો ભાગ કીધો હોત તો 12 વડે આપણે શું કરી દોત ભાગાકાર કરી દોત તો જો ગણા કીધા હોય તો ગુણાકાર કરવાનો ભાગ કીધો હોય તો ભાગાકાર કરવાનો બરાબર તો આ દાખલો આ રીતે ગણી શકાશે નેક્સ્ટ દાખલાની વાત કરીએ બે સંખ્યાઓનો લસા 48 છે જો તે બે સંખ્યાઓનો ગુણોત્તર 2:3 હોય તો તેનો સરવાળો શોધો થોડો ટ્રિકી દાખલો પણ જોઈ લઈએ ગણી લઈએ તમને તરત આવડી જશે કઈ રીતે ગણવાનો થાય બે સંખ્યાઓનો લસા તમને કેટલો આપેલો લસા આપેલો છે 48 અને ગુણોત્તર તમને કેટલો આપ્યો તો ગુણોત્તર આપ્યો તમને 2:3 હવે એક વાત મને કહો કે ગુણોત્તર આપેલો લસા આપેલો તમને એટલી ખબર પડે કે એના પરથી હું શું શોધી શકું ગુસા શોધી શકું તો સૂત્ર શું હતું ગુસા ગુણ્યા ગુણોત્તરનો ગુણાકાર બરાબર લસા તો ગુસા તમને કેટલો શોધવાનો ગુણોત્તરનો ગુણાકાર કેટલો થશે 2 ગુણ્યા 3 લસા તમારો કેટલો થશે 48 તો ગુસા બરાબર શું લખાય તો ગુસા બરાબર લખાય 48 ભાગ્યા 3 દુ 6 છેદ ઉડાડો તો 8 6 48 તો ગુસા તમને કેટલો મળે તો અહીંયા આગળથી આપણને શું મળી ગયું ગુસા મળી ગયો બરાબર હવે આગળ વાત કરીએ તો ભાઈ લાસ્ટ લેક્ચરના અંદર એન્ડિંગના અંદર મેં તમને એક વસ્તુ શીખવાડી હતી કે ભાઈ કોઈ સંખ્યા તમને આપેલી હોય કોઈ સંખ્યાઓ હોય તો એ સંખ્યાઓ જો તમારે શોધવી હોય તો એ સંખ્યાઓને તમે કઈ રીતે શોધી શકો તો એ સંખ્યાઓ માટે તમારી જોડે ગુસા હોવો જોઈએ અને એના જોડે જોડે એનો શું હોવો જોઈએ ગુણોત્તર હોવો જોઈએ મેં આ ઉદાહરણ લીધું હતું કે ભાઈ 12 ભાગ્યા 18 કેટલા 12 ભાગ્યા 18 12 ભાગ્યા 18 નો જો મારે ગુણોત્તર શોધો હું શું કરીશ કે 12 એટલે શું લખાય 6 ગુણ્યા 2 18 એટલે 6 લખાય શું લખાય 6 ગુણ્યા 3 ઉપરની તે જે 6 કેન્સલ થઈ જાય તમારી જોડે વધે શું 2 ભાગ્યા 3 એના તમે શું લખી શકો 2/3 તો તમે એક વસ્તુ જુઓ કે ભાઈ 12 અને 18 નો જો મારે ગુણોત્તર શોધવો હતો તો મેં એના અંદરથી કેન્સલ શું કર્યું 6 અને 6 અને જો તમે 12 અને 18 નો ગુસા શોધશો શું કરશો 12 અને 18 નો ગુસા તો 12 અને 18 નો ગુસા તમને હંમેશા કેટલો મળશે 6 મળશે
તો એનો મતલબ એવો થાય 12 અને 18 નો જો તમારે ગુણોત્તર શોધવો તો તમે ઉપર નીચેથી શું કર્યું ગુસાને કેન્સલ કર્યું તો એ જ રીતે જો મને ગુણોત્તર આપેલો છે અને એના પરથી મારે સંખ્યા શોધવી છે તો મારે શું કરવું પડશે જે મને ગુસા આપેલો છે એ ગુસાનો મારે ગુણોત્તર જોડે શું કરવો પડશે ગુણાકાર કરવો પડશે તો અહીંયા મને ભાઈ એના ગુણોત્તર કેટલો આપ્યો તો ગુણોત્તર મને આપ્યો 2/3 એટલે કે 2/3 મારે સંખ્યાઓ શોધવી હોય તો મારે શું કરવું પડશે ગુસાનો ગુણાકાર ગુસા મને કેટલો મળ્યો સોરી અહીંયા 8 આવશે 8 6 48 એટલે અહીંયા 8 આવશે ગુસા તમારો કેટલો આવશે 8 આવશે ગુસા તમારો કેટલો આવશે 8 6 48 એટલે ગુસા તમને કેટલો મળ્યો 8 હવે 2/3 સંખ્યાઓ શોધવા માટે તમારે શું કરવું પડશે ગુસાનો ગુણાકાર તો 2 × 8 ભાગ્યા 3 × 8 8 દુ 16 8 તરી 24 તો તમને બે સંખ્યાઓ કઈ મળી એક સંખ્યા મળી 16 બીજી સંખ્યા કેટલી મળી 24 16 + 24 તો તમારો જવાબ કેટલો આવશે 40 તો બે સંખ્યાઓનો સરવાળો શોધવાનું કીધું તો સરવાળો કેટલો આવશે 40 આવશે ઓપ્શન નંબર એ તમારા માટે રાઈટ આન્સર થશે ભાઈ કોઈને એમ થાય કે સાહેબ એના દાખલાનો મારે ચેક કરવું કે સાચો કે ખોટો તો તમે જુઓ 16 અને 24 ભાઈ 16 અને 24 નો ગુસા કેટલો થાય તો 16 અને 24 માંથી કોમન શું નીકળે 8 તો અંદર શું વધે 2 અને 3 કોઈને એમ થાય સાહેબ મારે એનો લસા શોધવો તો 16 અને 24 નો લસા કોમન શું નીકળે 8 અંદર શું વધે 2 અને 3 2 અને 3 માંથી કોઈ સંખ્યા કોમન નહીં નીકળતી એનો મતલબ શું કરી દો એનો ગુણાકાર કરી દો તો 8 × 2 × 3 8 દુ 16 16 તરી 48 તો તમને ગુસા લસા કેટલો મળે 48 તમને ગુસા કેટલો મળે 8 તો એ જ છે ગુસા 8 લસા 48 તો આ રીતે જો તમને ગુણોત્તર આપેલો હોય અને એના જોડે જો તમને ગુસા આપેલો હોય તો ગુસાનો તમે જો ગુણોત્તર જોડે ગુણાકાર કરો છો તો તમને બે સંખ્યાઓ મળી જશે કે એ બે સંખ્યાઓ કઈ હતી તો આ વસ્તુનું ધ્યાન રાખજો નેક્સ્ટ દાખલાની વાત કરીએ જો બે સંખ્યાઓનો સરવાળો 48 હોય તથા તેમનો ગુસા અને લસા અનુક્રમે 2 અને 286 હોય તો તે સંખ્યાઓની વ્યસ્ત સંખ્યાઓનો સરવાળો શોધો અહીંયા ભાઈ તમને કેટલી વસ્તુઓ આપી તો બે સંખ્યાઓનો સરવાળો આપ્યો હવે બે સંખ્યાઓ મને કીધી નહીં તો બે સંખ્યા હું x + y ધારી લઉં તો x + y નો સરવાળો મને કેટલો આપ્યો 48 બરાબર બીજું ગુસા મને કેટલો આપ્યો 2 અને લસા મને કેટલો આપ્યો 286 તો તે સંખ્યાઓની વ્યસ્ત સંખ્યાઓનો સરવાળો શોધો બરાબર હવે x + y = 48 બે સંખ્યાઓની વ્યસ્ત સંખ્યાનો સરવાળો શોધવો હોય જો એક સંખ્યા x હોય તો એનો વ્યસ્ત શું થાય 1/x બીજી સંખ્યા y હોય તો એનો વ્યસ્ત શું થાય a/1/y બરાબર વ્યસ્ત સંખ્યાઓનો સરવાળો શોધવાનો એનો મતલબ અહીંયા વચ્ચે શું કરવું પડશે સરવાળો આટલા સુધી ખબર પડી 1/x + 1/y આ બંનેનું આપણે લસા લઈએ સાદુરૂપ આપીએ તો આપણને શું મળશે xy/x + y મળશે કે નહીં મળે મળી જશે તો xy/x + y હજુ તમારી જોડે x + y ની વેલ્યુ છે કે ભાઈ x + y કેટલા છે 48 લખો છો પડે સાહેબ x × y ની વેલ્યુ કેવી રીતના લાવવાની તો ભાઈ યાદ કરો એક સૂત્ર હતું કયું હતું સંખ્યા 1 × સંખ્યા 2 બરાબર લસા × ગુસા અહીંયા એક સંખ્યા આપણે સુધારી x બીજી સંખ્યા આપણે સુધારી y બરાબર શું થવું જોઈએ લસા 286 × ગુસા 2 તો એનો મતલબ એવો થયો કે x × y ની વેલ્યુ કોના જેટલી હશે એના લસા અને ગુસાના ગુણાકાર જેટલી હશે તો એનો મતલબ એવો થાય કે અહીંયા જે x y ની વેલ્યુ આપી એના બદલે હું શું લખી શકું 286 × 2 તો ભાઈ 286 × 2 ભાગ્યા કેટલા લખાય 48 x + y ની વેલ્યુ કેટલી છે 48 સાદુરૂપ આપીએ તો ભાઈ જુઓ 24 દુ 48 બરાબર 4 વડે ભાગ ચલાવીએ તો 4 6 24 7 ચોક 28 7 ચોક 28 અને 4 વડે ભાગ ચલાવશો તો અહીંયા પોઈન્ટમાં જવાબ આવશે ઓછા જવાબ પોઈન્ટમાં ચાલે અચ્છા વાંધો નહીં
ચલો ભાઈ ફરીથી જોઈ લઈએ 24 ભાઈ 4 વડે તો અહીંયા ભાગ ચાલશે નહીં, કેમ? કારણ કે 4 ની ચાવી અહીંયા લાગતી નહીં, બરાબર. 6 ની ચાવી લાગશે તો ભાઈ 2 ની ચાવી લાગે, 8 ને 14 ને 2 16, 3 ની ચાવી નહીં લાગતી. તો એનો મતલબ એવો થયો કે અહીંયા 4 અને 6 ની ચાવી લાગતી નથી. તો 2 વડે ટ્રાય કરીએ. 12 દુ 24, અહીંયા 2 વડે ટ્રાય કરીએ તો 2 એકા 2, 4 દુ 8 અને 3 દુ 6. હવે 143 નો કોઈ જગ્યાએ ભાગ ચાલશે નહીં, એનો મતલબ કે તમારો જવાબ કેટલો આવશે? 143 ભાગ્યા 12. તો 143 ભાગ્યા 12, તો જવાબ આપણો આવવો જોઈએ 143 ભાગ્યા 12. અહીંયા કોઈ ઓપ્શન છે નહીં, તો ઓપ્શન બી ને આપણે કેન્સલ કરી અને અહીંયા 143 ભાગ્યા 12 લખી દઈએ. ઓપ્શન નંબર બી એ આપણા માટે શું થશે? રાઈટ આન્સર થશે. કંઈ વાંધો નહીં, અમુક વખતે થઈ જાય પ્રિન્ટિંગ મિસ્ટેક અથવા તો કોઈ કારણોસર ઓપ્શન આડાઅવળા થઈ જાય, તો એનો વાંધો નહીં. આપણો જવાબ કેટલો આવશે? 143 ભાગ્યા 12. મારા ખ્યાલથી લગભગ મેં અહીંયા ભૂલ કરી છે, મને કેમ એવું લાગે? હા, અહીંયા મેં ભૂલ કરી છે, એટલા માટે આપણને જવાબ મળતો નથી. મેં ભૂલ કરી દીધી છે. ભૂલ કઈ જગ્યાએ થઈ? જે લોકોને ખબર હશે એ લોકોને ખબર હશે કે ભાઈ અહીંયા x અને y નો લસા આવે તો અહીંયા y વત્તા x ભાગ્યા xy શું આવે? y વત્તા x ભાગ્યા શું આવે? xy આવે. હવે સરવાળો કેટલો આપે આપણને? 48, અને ગુણાકાર આપણને કેટલો મળશે? 286 ગુણ્યા 2. હવે ભાઈ છેદ ઉડાડો તો 24 દુ 48, 2 વડે ભાગ ચલાવો તો 12 દુ 24, અને અહીંયા ભાગ ચલાવો તો કેટલા આવશે? 143. તો આપણને જવાબ કેટલો મળશે? તો આપણને જવાબ મળશે 12 ભાગ્યા 143. તો ઓપ્શન સાચા હતા, આપણી મેથડ ખોટી હતી. એટલે આપણો જવાબ શું આવશે? ઓપ્શન નંબર બી 12 ભાગ્યા 143. ભાઈ અમુક વખતે આવી નાની મોટી ભૂલ થઈ જાય, એટલે ધ્યાન રાખવાનું. એક્ઝામના અંદર આપણે ઉતાવળના અંદર આવી નાની મોટી ભૂલ કરી શકીએ છીએ, બરાબર. જેમ મારાથી થઈ શકે એમ તમારાથી પણ આ ભૂલ થઈ શકે છે, તો ધ્યાન રાખજો. આપણો જવાબ શું આવશે? 12 ભાગ્યા 143. નેક્સ્ટ દાખલાની વાત કરીએ. અચ્છા, તો અહીંયા આપણે જેટલા પણ દાખલા હતા એ દરેક દાખલા અહીંયા આપણા પૂરા થાય છે. તો લસા અને ગુસામાંથી જેટલા પણ દાખલા પૂછાઈ શકતા હતા એ દરેક દાખલા લેવાનો મેં પ્રયત્ન કર્યો છે. પ્લસ હમણાં રિસેન્ટલી જે ડિસેમ્બરના અંદર, ઓક્ટોબરના અંદર અને નવેમ્બરના અંદર જે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક્ઝામો લેવડાઈ છે એના અંદર લસા અને ગુસાના જે પ્રકારના દાખલા પૂછાણા છે એ દાખલા કવર કરવાનો પણ મેં પૂરેપૂરો પ્રયત્ન કરેલો છે, બરાબર. તો આ હતા આપણે લસા અને ગુસા. અહીંયા આગળ આપણું લસા અને ગુસાનું પૂરેપૂરું ચેપ્ટર પૂરું થાય છે. કોઈને પણ કોઈ જગ્યાએ ડાઉટ રહી જતો હોય તો કોમેન્ટ સેક્શનના અંદર જણાવજો, અથવા તો કોઈ દાખલાનો જવાબ ના આવતો હોય તો કોમેન્ટ સેક્શનના અંદર જણાવજો, આપણે એને જવાબ આપી દઈશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.